हेलो माय डियर स्टूडेंट्स, वेलकम बैक टू आवर यूट्यूब चैनल। तो स्टूडेंट्स स्टार्ट करશું યુનિવર્સિટીની એક્ઝામમાં નવેમ્બર 2024માં આવેલું યુનિવર્સિટીના પેપરનું સ્ટેટિસ્ટિક્સનું સેમેસ્ટર 2 નું સોલ્યુશન, જેમાં આ એક ક્વેશ્ચન છોકરાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે છોકરાઓ, આ ટાઈપનો ક્વેશ્ચન જો પાછો એક્ઝામમાં આવી શકે તો તમને આવડવો જોઈએ, તો એના માટે છોકરાઓ આપણે આ ક્વેશ્ચનને એકદમ આરામથી શીખશું। ઓકે તો જો છોકરાઓ, પહેલા તો તમને ક્વેશ્ચનની અંદર શું પૂછવામાં આવેલું છે એ માહિતીને એક વખત વાંચીએ। તો જો નીચેની માહિતી છોકરાઓ 100 વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન, છોકરાઓ 100 વિદ્યાર્થીઓનું ઊંચાઈ છે અને વજન છે, આના સંબંધિત માહિતી આપેલી છે। ડન। ત્યાર પછી છોકરાઓ તમને પૂછ્યું છે કે આ પરથી x ની y પરની શું શોધવાની છે? નિયત સંબંધ રેખા। જો લખેલું જ છે નિયત સંબંધ રેખા શોધવાની, અને તમને લખ્યું છે કે તમારે જે ઊંચાઈ છે એ 180 છે। ઓકે, એટલે તમારી જે ઊંચાઈ છે છોકરાઓ, જેને આપણે ઊંચાઈ, જો છોકરાઓ અહીંયા ઊંચાઈ તમને શેમાં બતાવેલી છે? y માં બતાવેલી છે। જો અને વજન શેમાં બતાવેલું છે? x માં। ઓકે, એટલે તમારે જે ઊંચાઈ જે છે એ y માં છે, એટલે y માં જે છે એ ઊંચાઈ છે છોકરાઓ। જો એટલે તમારી જે ઊંચાઈ છે એ વિદ્યાર્થીની જો 180 સેન્ટીમીટર હોય, તો x માં જો એનું વજન જો હોય, વજન, એ વજન કેટલું થાય? એટલે તમારે છોકરાઓ x ની કિંમત આપેલી છે, તો y ની કિંમત, સોરી, y ની કિંમત આપેલી છે, તો x ની કિંમતનો શું શોધવાનો છે? અંદાજો શોધવાનો છે। ઓકે, એટલે x ની કિંમતનો અંદાજો શોધવાનો હોય એટલે તમારે શું શોધવાનું હોય? y ની, x ની y પરની નિયત સંબંધ રેખા શોધવાની। એટલે જ્યારે પણ y આપેલો હોય ને x શોધવાનો હોય, તો તમારે શું શોધવું પડશે? x ની y પરની રેખા। ઓકે, x ની કઈ? y પરની રેખા। ઓકે, જેનો જવાબ નથી આપ્યો, જેમ કે x નો જવાબ નથી આપ્યો, એ શોધવાનો છે, તો x ની y પરની રેખા શોધવાની હોય। અને y નો જવાબ નહીં આપેલો હોય, x નો જવાબ આપેલો હોય, તો પછી y ની x પરની રેખા આવે। બરાબર, આવી રીતે આપણે સમજતા। ચાલો, હવે છોકરાઓ તમારી પાસે જે દાખલો છે એની અંદર વજન છે x માં છે, વજન શેમાં છે? x માં છે। તો આપણે શું કરવાનું છે? આ x શોધવા માટે બધાની મધ્ય કિંમત શોધવાની। છોકરાઓની મધ્ય કિંમત શોધતા આવડે તમને? શું કરવાનું છે? આ બે નો સરવાળો ભાગ્યા 2, એટલે 45 વત્તા 50 ભાગ્યા 2 એટલે કેટલા થયા? 47.5। ડન। એ જ રીતે છોકરાઓ આ બધી લાઈનને આપણે કરવાનું છે, આ બે નો સરવાળો ભાગ્યા 2, 50 વત્તા 55 ભાગ્યા 2 52.5, પછી 55 પ્લસ 60 ભાગ્યા 2 57.5, આનો સરવાળો કરો ભાગ્યા 2, કેટલા આવશે? 62.5, પછી 65 વત્તા 70 ભાગ્યા 2 એટલે 67.5। બોલો, ડન? એકદમ પરફેક્ટ। ઓકે, હવે છોકરાઓ આ જે x છે એને આપણે શેમાં ફેરવી દઈએ? u માં। x ને શેમાં ફેરવી દેવાનું છે? u માં। હવે u માં ફેરવીએ કેવી રીતે? તો છોકરાઓ જો ધ્યાન આપો, આપણે u શોધતી વખતે શું કરવાનું છે? x માંથી કોઈ સંખ્યાને માઇનસ કરશું। કઈ સંખ્યા માઇનસ કરીએ છોકરાઓ? તો જો મેં તમને શીખવાડેલું છે કે તમારી પાસે 1 2 3 4 ને 5, તો વચ્ચેની જે સંખ્યા છે એ તમારે માઇનસ કરી દેવાની। ઓકે, એમ તો છોકરાઓ આ તમારી જેટલી પણ સંખ્યા છે એમાંથી તમે કોઈ પણ સંખ્યા માઇનસ કરો તો ચાલે। તમે વચ્ચેની સંખ્યા માઇનસ કરશો તો તમારી પાસે જવાબ આવશે 57.5 ના છેદમાં, બોલો છેદમાં શું લઈએ? તો છોકરાઓ આ જો આ બધા વચ્ચે જે ગેપ છે ને, તો તમારો કેટલા નો છે? 5-5 નો ગેપ છે। જો આ બધી વર્ગ લંબાઈ 5-5 ની છે। જો 5-5 સંખ્યાની વર્ગ લંબાઈ છે, તો આપણે શું કરશું? અહીંયા 5 કરશું, એટલે આ થઈ ગયો તમારો u। એટલે હવે આપણે એ મેથડને યુઝ કરશું કે 47.5 માઇનસ 57.5 ભાગ્યા 5, એટલે તમે કેલ્ક્યુલેટર પર કરો। ઓકે, તો તમારી પાસે જે જવાબ આવશે એમાં અહીંયા -2 આવશે। હવે આને છોકરાઓ અહીંયા મૂકશું, માઇનસ કરશું ને ભાગ્યા 5, એટલે આ જવાબ આવશે -1, આ જવાબ આવશે 0, આમાંથી માઇનસ કરશો ને ભાગ્યા 5 એટલે આન્સર આવશે 1, આમાંથી માઇનસ કરશો ભાગ્યા 5 એટલે આન્સર આવશે 2। ડન? ઓકે,
હવે છોકરાઓ તમારે અહીંયા એફ યુ શોધવાનો છે. હવે આ શું છે તો તમારે 6 ને 4 કેટલા થઈ ગયા 10. પછી આ બધાનો સરવાળો કેટલા આવશે 2 + 16 + 10 કેટલા થયા 28. પછી છોકરાઓ 11 + 15 + 8 કેટલા થઈ ગયા 34. પછી 6 + 9 + 4 કેટલા થાય છે 19. 4 ને 5 કેટલા થાય છે 9. ડન. અને આ બધાનો સરવાળો કરીએ તો 10 28 34 19 ને 9 એટલે ટોટલ કેટલા થાય છે તમારા 100. એટલે તમને આપેલા જ છે જો 100 વિદ્યાર્થીઓ. ડન. આવડશે આટલું. પ્રોપરલી તમારે ખાના બનાવી દેવાના છોકરાઓ, બરાબર. આ કામ તો તમારું છે. હવે છોકરાઓ તમારે શું કરવાનું છે યુ સાથે એફ યુ ને મલ્ટીપ્લાય કરવાનું. એટલે આ બે ને મલ્ટીપ્લાય કરવાનો છે. જો આ બે ને મલ્ટીપ્લાય કરો કેટલા થાય છે બોલે સર આ બે ને મલ્ટીપ્લાય કરવાથી -20. આ બે ને મલ્ટીપ્લાય કરવાથી -28. આ બે ને મલ્ટીપ્લાય કરો કેટલા આવશે આ 0. આ બે ને મલ્ટીપ્લાય કરો કેટલા આવશે 19. આ બે ને મલ્ટીપ્લાય કરો કેટલા આવશે 18. ઓકે ચાલો તો કેટલા આવશે જો 19 + 18 અને -20 -28 કેટલા થાય છે -11. ત્યાર પછી છોકરાઓ યુ નો સ્ક્વેર કરવાનો. એટલે આ યુ છે ને આ યુ એનો સ્ક્વેર કરી દો અને પછી પાછા એફ યુ સાથે મલ્ટીપ્લાય. એટલે જો છોકરાઓ અહીંયા તમે યુ ગુણ્યા એફ યુ કર્યું. હવે અહીંયા તમે યુ નો સ્ક્વેર કરીને એફ યુ સાથે મલ્ટીપ્લાય કરો. બસ આટલો ફરક છે. ઓકે હવે જો આનો સ્ક્વેર કરો. જો -2 નો સ્ક્વેર -2 નો સ્ક્વેર એટલે 4. 4 ને 10 સાથે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવશે છોકરાઓ 40. ડન. નહીં તો છોકરાઓ તમારી પાસે એક બીજો પણ ઓપ્શન છે. જો તમે આ બે ને મલ્ટીપ્લાય કર્યો એટલે તમારો આ જવાબ આવ્યો. હવે તમે પાછો આને છે ને આની સાથે મલ્ટીપ્લાય કરશો ને તો તમારો આ જવાબ આવશે. જો -2 × 20 એટલે 40 આવશે. -1 × -28 એટલે કેટલા થશે 28. આ બે ને મલ્ટીપ્લાય કરે એટલે 0. 1 × 19 એટલે 19 જ થશે અને 2 × 18 એટલે 18 દુ કેટલા થશે 36. ઓકે ચાલો ટોટલ કરીએ તો 36 19 28 અને 40 કેટલા થાય છે 123. બોલો આવડશે? આટલું તો આવડશે. એકદમ સિમ્પલ છે. જો છોકરાઓ મેં તમને પાછું એક વખત સમજાવી દઉં છું. ઓકે તમારે કરવાનું શું છે પહેલા આ બે ને મલ્ટીપ્લાય કરીને અહીંયા લખો. પછી આ જવાબને આની સાથે પાછો મલ્ટીપ્લાય કરશો એટલે આવશે. ડન. ચાલો હવે જે રકમ તમે અહીંયા શોધી એવી જ રીતે આ રકમને તમારે ત્યાં શોધવાની છે. જો અહીંયા શું છે વાય, તો પહેલા આપણે વાય લખી દઈએ. ઓકે હવે છોકરાઓ તમે ટોટલ કરો અને ભાગ્યા 2. 150 + 160 ભાગ્યા 2 કેટલા આવશે 155. પછી છોકરાઓ આ બધાનું ટોટલ કરો 160 + 170 ભાગ્યા 2 કેટલા આવશે 105. પછી 170 + 180 ભાગ્યા 2 કેટલા આવશે 175. 180 + 190 ભાગ્યા 2 બોલો આવડશે? ડાયરેક્ટ હવે મારે તમારા માટે કરવું પડે, બાકી હું ડાયરેક્ટ લખી દઉં. ઓકે કારણ કે આની વચ્ચેની સંખ્યા આવશે. ઓકે ચાલો ત્યાર પછી છોકરાઓ તમારી પાસે હવે અહીંયા વાય છે તો હવે શું કરવું પડશે વી કરવું પડશે. હવે વી માટે શું કરવાનું તો જો વી માટે વાય માઇનસ આ સંખ્યામાંથી વચ્ચે સંખ્યા કઈ છે તો બોલે સર વચ્ચેની સંખ્યા કઈ છે તો 175. આ માઇનસ કરીને આપણે ભાગ્યા શું કરશું તો છોકરાઓ જો આ બધાની વર્ગ લંબાઈ 10 10 ની છે. બધાની વર્ગ લંબાઈ કેવી છે 10 10 ની. આ બધા વચ્ચે જો 10 10 નો ગેપ છે તો આપણે શું કરશું 10 વડે ભાગાકાર કરી દેશું એટલે તમારી પાસે જે આ સંખ્યા છે ને એ 0 થઈ જાય, આ સંખ્યા -1 થઈ જાય, આ સંખ્યા -2 થઈ જાય, આ 1 થઈ જાય અને આ 2 થઈ જશે. આ સંખ્યામાંથી આ માઇનસ કરવાનું ભાગ્યા 10 એટલે આવી જ જશે આન્સર. જો ચેક કરી જો. ઓકે ચાલો હવે છોકરાઓ પાછું તમારે શું કરવાનું છે તો એફ વી નો જવાબ શોધો. 6 ને 2 કેટલા થયા? આ એફ કહેવાય અને શું કહેવાય એફ કહેવાય, ફ્રીક્વન્સી કહેવાય. એટલે 6 ને 2 કેટલા થઈ ગયા 8. પછી જો 4 ને 16 20 થયા અને આ કરશું 11 એટલે 31. 10 ને 15 ને 6 તો 10 15 અને 6 કેટલા આવશે 31. 8 9 ને 4 કેટલા થઈ ગયા 21
અને 4 + 5 કેટલા થઈ ગયા 9. આ બધાનો સરવાળો કરી જો 8 31 31 21 અને 9 કેટલા આવશે 100. બોલો ડન. ચાલો ત્યાર પછી તમારી પાસે v * fv એટલે હવે તમારે કઈ કરવાનું છે છોકરાઓ આ બે નો મલ્ટીપ્લાય કરવાનો છે. આ બે લાઈન ને તમારે શું કરવાનું છે મલ્ટીપ્લાય. એક સેકન્ડ. આ બે લાઈન ને તમારે મલ્ટીપ્લાય કરવાનું છે. એક આ લાઈન ને એક આ લાઈન. તો જો 8 × 2 8 2 કેટલા થશે 16 માઈનસ 31 આ 0 મલ્ટીપ્લાય કરશો તો આ 21 થઈ જશે અને 9 દુ 18 થઈ જશે. બોલો કેટલા આવશે 21 + 18 માઈનસ 31 માઈનસ 16 કેટલા આવે છે -8 આવે છે. ચેક કરો તો. ઓકે ચાલો ત્યાર પછી પાછો આપણે શું કરવાનું છે v નો સ્ક્વેર કરીને fv સાથે મલ્ટીપ્લાય કરવાનું. એટલે તમારે શું કરવાનું છે આ જે લાઈન આવી એને પાછા આની સાથે મલ્ટીપ્લાય કરો. -16 × 2 એટલે કેટલા આવશે 16 દુ 32 31 × 1 એટલે 31 જ થશે અને આ બે નો ગુણાકાર 0 21 થશે અને 18 × 2 કેટલા થશે 36. તો 32 31 21 36 કેટલા થાય છે 120. બોલો ડન. એકદમ પરફેક્ટ આવડશે આટલું. ઓકે જેવું તમે અહીંયા લાઈન બનાવી છે 1 2 3 4 5 એ જ લાઈન તમે 5 લાઈન અહીંયા બનાવશો. હવે છોકરાઓ તમારે ગણતરી કરવાની છે u × v × f અથવા તો તમે બોલી શકો f × u × v. આ તમે 3 એ 3 નો મલ્ટીપ્લાય કરવાનો. જો હવે ધ્યાનથી સમજ. તમારી પાસે હવે જે સંખ્યા છે તે આ કઈ સંખ્યા છે જો આ 6 છે. તે તમારે હવે કરવાનું શું છે છોકરાઓ જો ધ્યાનથી સમજો. આ જે લાઈન છે આ જે આખી લાઈન દેખાય છે આ આખી લાઈન. ઓકે આ આખી લાઈન જે છે કઈ લાઈન છે યુ ની લાઈન છે. અને છોકરાઓ આ જે લાઈન છે એ કઈ લાઈન છે આ જે લાઈન છે કઈ લાઈન છે વી ની લાઈન છે. જો દેખાય છે આ લાઈન વી ની લાઈન છે આ લાઈન આપણી યુ ની લાઈન છે. તમારે શું કરવાનું છે જો આ 6 છે અહીંયા કયા છે -2 અહીંયા કેટલા છે -2 એટલે -2 એક સેકન્ડ હા છોકરાઓ -2 × -2 × 6 તમારે 3 સંખ્યાનો મલ્ટીપ્લાય કરવાનો છે. એક તો આ સંખ્યા એક આ સંખ્યા અને એક આ સંખ્યા. સમજાય છે 3 જગ્યા પર સંખ્યાનો તમારે મલ્ટીપ્લાય કરવાનો. તો જો -2 × -2 × 6 કેટલા થાય છે 24. ડન. તો હું ડાયરેક્ટ હવે લખી દઈશ ચાલશે સમજાશે કારણ કે પછી અહીંયા રકમ બહુ જ ખીચડી પકાઈ જશે. બરાબર ધ્યાન આપજો. એટલે મેં રેડ કલર થી લખું છું તમને ખ્યાલ આવશે. ઓકે હવે જો અહીંયા છોકરાઓ કેટલા છે 2 છે અહીંયા કેટલા છે પાછા -2 છે અહીંયા -1 છે. તો -1 -2 અને 2 તો -1 -2 અને 2 કેટલા થાય છે છોકરાઓ 4. બોલો સમજાયું. ઓકે પણ છોકરાઓ જો હવે આવી રીતે આપણે ગણતરી કરીએ એના કરતા જો મેં તમને એક મસ્ત રીત શીખવાડું છું. બીજી રીત તમારી પાસે આ જે 0 દેખાય છે જો અહીંયા 0 દેખાય છે તો જો આ 0 ને તમે મલ્ટીપ્લાય કરો ને એટલે આ બધું તો 0 જ થઈ જવાનું. જો આ તો લાઈન તમારી 0 જ થઈ જશે આખી કારણ કે 0 સાથે ગુણાકાર 0 જ થઈ જાય અને આ લાઈન પણ તમારી આખી 0 જ થઈ જશે કારણ કે 0 સાથે ગુણાકાર શું આવશે 0 જ આવશે. હવે જે બચ્યા ને બસ ખાલી એનું ગણતરી કરવાનું થોડુંક રહેશે. તો -1 અને અહીંયા 4 છે એટલે -2 ને 4 -1 -2 અને 4 તો -1 × -2 × 4 કેટલા થઈ ગયા 8. હવે 16 છે તો -1 અને 16 એટલે 16 જ આવશે. બરાબર બધાનો ગુણાકાર કરવાનો છે. કેલ્ક્યુલેટરનો સદુપયોગ કરો આવડી જ જશે. હવે છોકરાઓ 9 છે અહીંયા 1 છે ને અહીંયા 1 છે તો 9 × 1 × 1 કેટલા થશે 9 જ થાય. 4 × 1 × 2 કેટલા થશે 8 થશે. 4 × 2 × 1 કેટલા થશે 8 થશે. 5 2 અને 2 નો મલ્ટીપ્લાય કરો 5 × 2 × 2 એટલે કેટલા થશે 20. ડન. હવે તમારે છોકરાઓ શું કરવાનું છે f u અને v નો ગુણાકાર એટલે સમજો આ તમે જે ટોટલ કર્યું
24 અને 8 નું ટોટલ કેટલું આવે છે છોકરાઓ 32. પછી 4 અને 16 નું ટોટલ કેટલું આવે છે છોકરાઓ 20. પછી આ 0, પછી આ 9 અને 8 નું ટોટલ એટલે કેટલા થયા 17. પછી 20 અને 8 નું ટોટલ કેટલા થઈ ગયા 28. તો 32, 20, 17 અને 28 કેટલા થાય છે છોકરાઓ અહીંયા 97 થાય છે. ઓકે, અથવા તો છોકરાઓ આ તમે જેટલી પણ રેડ અક્ષરથી મેં સંખ્યા લખી છે એનું ટોટલ કરશો ને તો બી 97 જ આવશે. ઓકે, ને ત્યાં પણ તમે એ જ સંખ્યા લખી શકો છો. 24 ને 4 કેટલા થયા બોલે સર 28. પછી 8 ને 16 કેટલા થયા બોલે સર 24. પછી આ તો બધું 0 જ છે. પછી 9 વત્તા 8 કેટલા થશે તો બોલે સર 17 થઈ જશે. અને પછી 20 ને 8 કેટલા થઈ જશે 28 થઈ જશે. હવે તમે ટોટલ કરી જોજો. 28, 24, 17 અને 28 કેટલા થાય છે બોલે સર 97. બહુ સરસ. જો બંને બાજુ 97 જ આવશે. કોઈ પણ એક બાજુ ગણતરી કરશો ને છોકરાઓ તો પણ ચાલશે. ડન. ચાલો હવે છોકરાઓ તમારે જે ગણતરી કરવાની છે એની વાત કરીએ તો આપણી પાસે ઓકે અહીંયા આવીએ. જો તમારે સૌથી પહેલા x બાર શોધવાનો. શું આવશે છોકરાઓ? તો a પ્લસ સિગ્મા એફ યુ. છોકરાઓ x બાર એટલે તમારે આ x ને છે ને મધ્યક શોધવાનો છે. તો એફ યુ, આ એફ યુ છે ને, એક સેકન્ડ, તમારે a પ્લસ શું કરવાનું, આ એફ યુ છે ને, આ એફ યુ આનું ટોટલ લેવાનું છે. એટલે આના ટોટલ ને શું કહેવાશે છોકરાઓ? સિગ્મા યુ ગુણ્યા એફ યુ. ઓકે, તો આપણે અહીંયા લખશું સિગ્મા યુ ગુણ્યા એફ યુ ડિવાઈડ બાય શું આવશે n ઇન્ટુ સી. કઈ રીતે થશે તો આનું સોલ્યુશન તો જો આપણી પાસે આનો જવાબ છે કેટલો છે -11. આ -11 છે છોકરાઓ. n ની કિંમત તમારી પાસે 100 છે, આ n છે તો આ n થઈ ગયા 100 ઇન્ટુ અને પ્લસ. છોકરાઓ જો આપણે અહીંયા યુ ના ભાગાકારમાં શું લીધું છે 5 અને યુ માં માઇનસમાં શું લીધું છે 57.5. તો આ 57.5 છે ને એ તમારે અહીંયા લખવા પડે 57.5 અને અહીંયા શું આવશે સી કેટલા થશે 5. કેમ? તમે અહીંયા જે ભાગાકારમાં લીધેલું છે તે સંખ્યા અને અહીંયા માઇનસમાં લીધી છે તે સંખ્યા. તમે જ્યારે યુ શોધ્યું ત્યારે પેલી આ રીતે શોધેલું ને, તો એની અંદર જે માઇનસ કર્યું છે એ અને આ સંખ્યાને પ્લસ કરવા. ચાલો હવે તમારી પાસે 57.5 માઇનસ છોકરાઓ અહીંયા n ની કિંમત આપણી પાસે કેટલી છે તો બોલે સર n ની કિંમત આપણી પાસે 100 છે. બરાબર, n ની કિંમત આપણી પાસે કેટલી છે 100 છે. એટલે સમજો પ્લસ માઇનસ માઇનસ 11 ભાગ્યા 11 ગુણ્યા 55 કરી દો. 11 ગુણ્યા 55 ભાગ્યા 100 કેટલા આવશે 0.55 અને માઇનસ કરી દો એટલે તમારી પાસે 56.95 આવશે જવાબ. ડન. હવે છોકરાઓ બીજી રકમ y બાર કેટલા આવશે તો ભલે સર b પ્લસ સિગ્મા. શું કરવાનું? તો આપણી પાસે આ જે સંખ્યા છે ને એને સિગ્મા શું કહેવાશે VFV. એટલે આ સંખ્યાને તમારે યુઝ કરવાની છે. તો સિગ્મા VFV ના છેદમાં n ઇન્ટુ તમારે હવે શું લઈ લેવાનું અહીંયા i. બસ છોકરાઓ આ ખાલી સૂત્રનું પ્રેઝન્ટેશન અલગ છે. તમારે યુઝ તો આ જ કરવાનું છે. 10 ભાગાકારમાં લીધા તો એ 10 ને અહીંયા શું કરી દેવાના ગુણાકારમાં. ને તમે અહીંયા આ 175 માઇનસમાં લીધા તો તમારે 175 શું કરી દેવાના પ્લસમાં. ઓકે, બસ ખાલી આપણે અહીંયા પ્રેઝન્ટેશન અલગ કરીએ છીએ, બસ બીજું કઈ નહીં. જો તમારે અહીંયા એ લખવું હોય તો અહીંયા પણ એ લખી શકો અને સી લખવું હોય તો અહીંયા પણ સી લખી શકો. જસ્ટ પ્રેઝન્ટેશન આપણે અલગ બતાવ્યું છે. ઓકે, ચાલો હવે છોકરાઓ અહીંયા તમારી પાસે કેટલા છે 100. આ તમારી પાસે છે -8 તો આ -8 થઈ ગયા. હવે જો 175 માઇનસ વત્તા ઓછા ઓછા 8 ગુણ્યા કેટલા થશે 10. તો 8 ગુણ્યા 10 ભાગ્યા 100 કેટલા આવશે 0.8. ઓકે, એટલે 175 માઇનસ 0.8 એટલે 174.2. આ થઈ ગયા તમારા y બાર. ડન. ચાલો કમ્પ્લીટ. આગળ વધીએ.
હવે છોકરાઓ તમારે દાખલામાં શોધવાનું શું છે? એક્સ ની વાય પરની રેખા. તો આપણે અહીંયા શોધીએ બી એક્સ વાય. શું સૂત્ર આવશે? એન ઇન્ટુ સિગ્મા એફ યુ વી માઇનસ સિગ્મા યુ ગુણ્યા એફ યુ ને સિગ્મા વી ગુણ્યા એફ વી ના ડિવાઈડ બાય. છોકરાઓ અહીંયા વાય છે ને, તો વાય છે એટલે તમારે શું કરવાનું? વાય છે એટલે વાય ની સંખ્યા તમારે ડિવાઈડ કરવાની છે. શું ડિવાઈડ કરવાનું છે? તો જો ધ્યાન આપજો, ધ્યાન આપજો. અહીંયા તમારે ડિવાઈડ કરવાનું છે એન સિગ્મા યુ વી નો સ્ક્વેર એફ વી માઇનસ સિગ્મા વી એફ વી નો હોલ સ્ક્વેર. આ તમારે ડિવાઈડ કરવાનું. છોકરાઓ ક્વેશ્ચન થોડો ટફ છે, બટ સમજવો પડશે. પૂછેલો છે તો શીખવો તો પડશે જ. ઓકે, સૂત્રમાં તમને અહીંયા વાય છે એટલે વાય નું જે આપણે વાય નું શેમાં કન્વર્ટ કર્યું છોકરાઓ? વી માં. ઓકે, અગર જો અહીંયા વાય એક્સ હતે, બી વાય એક્સ હતે, તો પછી આપણે યુ નીચે મૂકતા હતા. ઓકે, ચાલ. હવે છોકરાઓ એક બીજું છે, અહીંયા તમારે મલ્ટીપ્લાય પણ કરવાનું રહેશે. ઓકે, અહીંયા તમારે મલ્ટીપ્લાય પણ કરવાનું રહેશે. શું મલ્ટીપ્લાય કરવાનું રહેશે? તો જો છોકરાઓ સમજો, તમે અહીંયા જે આઈ લીધો છે, ઓકે, એ કોને લીધેલો? જો આપણે આ રકમને શું લીધું? આઈ લીધું. ઓકે, ને આ રકમને શું લીધું? આપણે સી લીધું. ડન. ઓકે, અથવા તો છોકરાઓ તમને મેં એક બીજી પણ રીત શીખવાડી શકું છું. જો તમે અહીંયા સી એક્સ પણ બોલી શકો અને આને સી વાય પણ બોલી શકો. બરાબર? એટલે તમે અહીંયા જે ગુણાકાર કરો છો એમાં તમે સી વાય પણ લખી શકો અને અહીંયા સી એક્સ પણ લખી શકો. બરાબર? આવી રીતે પણ કરો તો ચાલે. જસ્ટ પ્રેઝન્ટેશન છે છોકરાઓ. આપણે સંજ્ઞા આપવાની છે, બસ. આ સંજ્ઞાના માટે તમારા માટે યુઝ થશે અહીંયા. બરાબર? તમે સંજ્ઞા તમે તમારી રીતે આપી પણ શકો છો, અથવા તો તમારી જે ચોપડી છે એની અંદર જે સંજ્ઞા યુઝ થાય છે એ તમે યુઝ કરી શકો છો. ઓકે, હવે જો છોકરાઓ આપણે નીચે વી મૂક્યું છે, તો વી જે છે એ તમારી પાસે શું છે? સી વાય માં છે. જો વી શું છે? સી વાય માં છે. અને આ શું છે તે આપણે ઉપર લખશું સી એક્સ. ડન, કમ્પ્લીટ. તો આ રીતે તમારે ગણતરી કરવાની છે. જો ધ્યાન આપજો છોકરાઓ, બી એક્સ વાય છે એટલે એક્સ ઉપર વાય ની છે. આ રીતે પણ યાદ રાખી શકો. અને બી વાય એક્સ હતે તો સી વાય ઉપર આવતે અને સી એક્સ નીચે આવતે. ઓકે, ચાલો. હવે તમારી પાસે એન કેટલા છે? 100. આ રકમ તમારી અહીંયા આવેલી છે 97 માઇનસ આ રકમ જો તમને અહીંયા મળેલી છે 11 માઇનસમાં, ને પેલી રકમ પણ તમને 8 માઇનસમાં મળેલી છે. જો ઉપર 8 માઇનસમાં આ રહી 8 માઇનસ. ત્યાર પછી તમે ભાગાકારમાં 100 બ્રેકેટમાં આ રકમ છોકરાઓ તમને અહીંયા મળશે આ રહી 120 અને માઇનસ -8 જે હતી તમારી, આ જે રકમ હતી આ જે છે ને એ સિગ્મા વી નો સ્ક્વેર એફ વી છે. ઓકે, ને આ જે રકમ છે એને તમારે શું કરવાનું છે છોકરાઓ? સ્ક્વેર કરવાનું ઇન્ટુ સી એક્સ. કેટલા છે? સી એક્સ. આ તમારા સી એક્સ થઈ ગયા. બરાબર? આ છે, આ જે તમારી સંખ્યા છે એ તમારા સી એક્સ થઈ જશે. ઓકે, એટલે અહીંયા આવશે 5/10. સોલ્વ કરો. 9700 માઇનસ 11 ઇન્ટુ 8. છોકરાઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ બેનું જ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આવશે 88. પણ વચ્ચે માઇનસ નો તો માઇનસ જ રહેશે, કારણ કે તમારી 3 સંખ્યા માઇનસમાં છે. એક આ સંખ્યા, એક આ સંખ્યા માઇનસમાં છે, એક આ સંખ્યા. હવે 8 નો સ્ક્વેર એટલે કેટલો થશે? 64. અને આને મલ્ટીપ્લાય કરશો એટલે કેટલા આવશે? 1200 ઇન્ટુ 5/10 કેટલા? 10. 9700 માઇનસ 8 88 કેટલા આવશે? 9612 ઇન્ટુ 5/10. અને અહીંયા 12000 માંથી 64 માઇનસ કેટલા આવશે? 11936. ઓકે, તો 9612 ડિવાઈડ બાય 11936. છોકરાઓ પહેલા આને ભાગાકાર કરો
પછી પાછા ગુણ્યા 5 કરો ભાગ્યા 10 કરો એટલે તમારી પાસે 0.40 આન્સર આવે છે. ઓકે, આ થયો BXY. ઓકે, 0.40 તમારો ફાઇનલ આન્સર આવે છે. હવે તમે અહીંયા છોકરાઓ શું કરતા છો, તો આપણે એ શોધીએ છીએ. શું શોધીએ છીએ? એ. તો શું કરીએ? એ શોધવાનું સૂત્ર શું છે? x બાર માઇનસ BXY ઇન્ટુ y બાર. તમારી પાસે x બાર કેટલો આવ્યો? તો છોકરાઓ x બાર છે આ રહ્યો 56.95. 56.95 માઇનસ 0.4 એટલે અહીંયા આવશે 174.2. ઓકે, તો 56.95 માઇનસ 174.2 ઇન્ટુ 0.4 69.68 એટલે 56.95 માઇનસ 69.68 કેટલા આવશે? માઇનસ 12.73. ડન. ને હવે છોકરાઓ તમારી પાસે વાય કેપ શોધવાનું સૂત્ર છે કે એક્સ કેપ. બોલે સર એક્સ કેપ શું આવશે? a પ્લસ બી એક્સ વાય ઇન્ટુ વાય. એ કેટલા આવ્યા? માઇનસ 12.73 વત્તા 0.4 ઇન્ટુ વાય. હવે તમારી પાસે વાય ની કિંમત 180 સેન્ટીમીટર હતી. જો તમારી પાસે દાખલામાં વાય ની કિંમત હતી, જો વાય ની ઊંચાઈ કેટલી છે? વાય એટલે કે ઊંચાઈ કેટલી છે? 180. તો એક્સ ની કિંમત કેટલી આવશે આપણે એ શોધીએ. ચાલો છોકરાઓ, તો અહીંયા શું આવશે? માઇનસ 12.73 પ્લસ 0.4 180 એટલે 180 ઇન્ટુ 0.4 એટલે 72 થશે. અને 72 માંથી 12.73 માઇનસ કરીએ એટલે 59.27. આ થઈ જશે તમારી વાય ની કિંમત. ડન છોકરાઓ, જો કમ્પ્લીટ. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ થયો તમારો ફાઇનલ આન્સર. છોકરાઓ સેમ દાખલા તમારી ચોપડીની અંદર પણ છે, તમે આન્સર વેરીફાઈ કરી લેજો. આ જ આન્સર છે. તો જોઈ લો, આ તમારો આખો ક્વેશ્ચન મેં તમને એકદમ પ્રોપરલી સોલ્વ કરીને આપ્યો છે. બસ તમે હવે ખાલી સમજી જાઓ અને બરાબર લખો, સમજો, પ્રેક્ટિસ કરો. છોકરાઓ આવા દાખલા છોકરાઓ અઘરા નથી હોતા, બસ થોડી લેન્ધી હોય છે. તમારે બસ એની પ્રેક્ટિસ કરવાની હોય છે. તમે 2-3 દાખલા પ્રેક્ટિસ કરશો ને એટલે ડેફિનેટલી આવડી જશે, પણ પ્રેક્ટિસ કરવા પડશે. એક દાખલો શીખીને તમે એના જેવા 3 દાખલા કરશો એટલે જરૂર આવડી જશે. ઓકે, ચલો તો વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નવા ક્વેશ્ચન આગળના સોલ્વ કરશું. વિડીયોને તમારા ફ્રેન્ડ વચ્ચે જરૂર શેર કરજો. ગુડ બાય એન્ડ ટેક કેર.